મહામંથનમાં બીજા મુદ્દા પર વાત કરવી છે, ખેડૂતોને કોનું સમર્થન. ખેડૂત માત્ર એક શબ્દ નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાનો પાયો છે. જે માણસ પોતાની જમીનમાં પરસેવો વહાવી આખા દેશનું પેટ ભરે છે, આજે એ જ ખેડૂત પોતાના હક અને વળતર માટે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો છે. મોરબી જિલ્લાના જેતપર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલું આંદોલન એ માત્ર ગામ કે પછી એક પ્રોજેક્ટનો વિરોધ નથી, પરંતુ એ વિકાસ અને ખેડૂતોના અધિકારો વચ્ચેનું સંતુલનનો એક મોટો પ્રશ્ન બન્યો છે. એક તરફ સરકાર અને વીજ કંપનીઓ દાવો કરે છે કે રાજ્ય અને દેશના વિકાસ માટે ટ્રાન્સમિશન લાઇનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જરૂરી છે, પરંતુ બીજી તરફ ખેડૂતોનો સવાલ પણ એટલો જ વ્યાજબી છે કે વિકાસના નામે જો તેમની જમીન, પાક અને ભવિષ્યને નુકસાન પહોંચે તો તેનું યોગ્ય વળતર અને ન્યાય મળવો જોઈએ કે નહીં. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વિના, પૂરતું વળતર ચૂકવ્યા વિના અને પોલીસ બંદોબસ્તની સાથે કામગીરી કરવામાં આવી રહી છે. તેઓ ટ્રેક્ટર રેલીથી લઈ ઉપવાસ આંદોલન સુધીનો માર્ગ આજે અપનાવી રહ્યા છે. આ સમગ્ર મુદ્દામાં આજે ચર્ચાનો વિષય બન્યો છે એક અનોખો સંજોગ. એક તરફ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે કાંતિ અમૃત્યા છે, તો બીજી તરફ એમના જ સગા ભાઈ રાકેશ અમૃત્યા ખુલ્લેઆમ ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. તેમણે કહ્યું કે ભાઈ ભલે મંત્રી હોય, પણ આ ગામ મારા બાપનું ગામ છે અને હું ખેડૂતોની સાથે છું. આ નિવેદને આંદોલનને એક નવી દિશા આપી છે અને આ સાથે ઘટનાએ મોટો પ્રશ્ન પણ ઉભો કર્યો છે કે જ્યારે વાત પોતાના ગામ અને ખેડૂતોના હિતની આવે ત્યારે રાજકારણથી ઉપર ઉઠી લોકોની સાથે ઉભા રહેવું એ વધુ મહત્વનું બની જાય છે. બીજી તરફ મંત્રી કાંતિ અમૃત્યા કે જેમણે જેતપર પહોંચ્યા, ખેડૂતો સાથે વાત કરી, માફી માંગી, કહ્યું જરૂર પડે તો મુખ્યમંત્રીથી લઈ વડાપ્રધાન સુધી ખેડૂતોની રજૂઆત પહોંચાડવાની તેમણે ખાતરી પણ આપી હતી. એટલે સવાલ વિરોધની સાથે સાથે એના ઉકેલનો પણ છે. શું વિકાસના પ્રોજેક્ટ અને ખેડૂતોના હક વચ્ચે સંતુલન સાધી શકાશે? કારણ કે કેટલાય દિવસથી ખેડૂતો રસ્તે ઉતર્યા છે. શું તંત્ર અને કંપનીઓ ખેડૂતોનો વિશ્વાસ જીતવામાં સફળ થશે? કારણ કે આ લડાઈ એ માત્ર વીજ લાઇનની લડાઈ નથી, આ લડાઈ છે જમીનના અધિકારની, વળતરની, ન્યાયની, વિશ્વાસની કે પછી વિકાસના નામે સૌથી મોટો ભોગ અન્નદાતા જ કેમ આપે? આ સવાલની સાથે મહામંથનનો આ બીજો મુદ્દો જેના પર વાત કરવી છે. આજે જેતપરનો સવાલ કે માત્ર મોરબીનો સવાલ નથી, આજે સવાલ છે દરેક ખેડૂતનો, જે પૂછે છે કે વિકાસની ગાડી આગળ વધે તો ખેડૂતોના હકોને પણ સમાન સ્થાન મળશે કે નહીં મળે. ખેડૂતોના આ જ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. તો મંત્રી કાંતિ અમૃત્યાના ભાઈ રાકેશભાઈ અમૃત્યા જેઓ મેદાને આવ્યા છે ને કહ્યું છે કે ભાઈ ભલે રાજકારણમાં હોય અને દંડા ખાવા માટે પણ તૈયાર છું, જેવી રીતે આંદોલનની વાત કરવામાં આવી કે ખેડૂતો સાથે ક્યાં સુધી ઉભા રહેશો. એટલે એમની વાત અને સાથે સાથે કહ્યું છે કે ખેડૂતોની સાથે છું અને ગામ મારા બાપનું ગામ છે, એવી તેમને વાત કરી છે. એમની સાથે સીધી વાતચીત કરીશું. રાકેશભાઈ અમૃત્યા આપણી સાથે જોડાયા છે. રાકેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પહેલો સવાલ કે મોટા ભાઈ સરકારમાં મંત્રી છે અને નાના ભાઈ એટલે કે તમે ખેડૂતોની સાથે છો, તો મોટા ભાઈ તમને ઠપકો નથી દેતા કે તમે ખેડૂતોની સાથે અને આવી રીતે વાત ખુલ્લામ સમર્થન કરી રહ્યા છો? એવું હું ખેડૂત છું એમાં હલો હા હા એમાં મોટા ભાઈ હતા સુધી મત હતા, એવું ક્યાંથી આવ્યું? હા, અને અમે પરમદી મીટિંગ કરી ભાઈ હારે, અને હું તો ખેડૂત છું, મારા ખેડૂતો હારે નો જવું શું કામ? રાકેશભાઈ, વીજ થાંભલા નાખવાને લઈને કંપની સામે ખેડૂતોનો આક્રોશ જગ જાહેર છે, તો શું ખેડૂતોને તમારું ખુલ્લું સમર્થન છે? તમે ખેડૂતોની સાથે છો? અરે બધા મીટિંગ કરવા અમે બધા હારે જ ગયા હતા. ઈ એની રીતે ઉપર મતે, બધી મતે, હું મારી રીતે મતું. હા હા, હું મારી રીતે તો તમે ખેડૂતોની સાથે છો, સમર્થનને લઈને તમારી શું વાત છે? રાકેશભાઈ, અવાજ આવી રહ્યો છે? ખુલ્લું હા, આગળ વધવામાં એવું અત્યારે અમે ધારાણામાં બેઠા ગાંધીજીના માર્ગે બેઠા છીએ. ઓકે, તમારું આગળ સત્તરજીને માર્ગે હાલવાનું. જી જી, તમારું ખેડૂતો સાથે રહેવું એ ધારાસભ્ય કાંતિ અમૃત્યા સામે લડવું, આવું કહી શકાય કે તમે તમારા ભાઈની સામે જ લડી રહ્યા છો, સામેના પક્ષે ખેડૂતોની સાથે ઉભા છો એટલે? ના લડવા નથી.
હા. અમારા ઘરમાં હજી અમે લડવાનું હજી સુધી આવ્યું નથી. ઓકે. ના જરાય વિરોધ છે બતાય. ખેડૂત તો ભાઈ વચ્ચે આપનો કોઈ વિરોધ છે કે નહીં? અંદર અમારો વિરોધ જ ન આવે ને. ખેડૂતનું હોય અને એ તો પહેલેથી જ રાજકારણમાં, તો રાજકારણમાં માનો કે એની રીતે એ હાલતો, હું ખેડૂતમાં હાલતો હોય. ઓકે. અને હું તો પહેલેથી બાવા સાધુના ખેડૂતમાં ચાલુ. રાકેશભાઈ, ખેડૂતો પર જે રીતે બળ પ્રયોગ કરવામાં આવ્યો, એમનું કહેવું છે કે કંપની એમનું સાંભળતી નથી. આ મુદ્દે પરમથી બે ભાઈ આવી રહ્યા હતા. હા, ત્યારે બધા ખેડૂત જે પર મેં છોકરા બધા મીટિંગ કરી હતી. મધ્યસ્થી. હા. મીટિંગ કરી હતી. તમામ અધિકારી હતા. અદાણી કંપનીના ઓલા રામકૃષ્ણ સુકો કે એ હતો, બધા હતા. પછી એને વળતરની વાત કરી. વળતરમાં ખેડૂતને મેળ ન આવ્યો. ઓકે. એટલે તરફ ત્યાંથી મીટિંગ કરીને અહીંયા ઉપવાસમાં બેસી ગયા. અને વળતર નહીં મળે ત્યાં સુધી આવી રીતે ઉપવાસમાં બેસી પછી આગળ સરદાર માર્ગ. તો શું એવું માની શકીએ કે છેલ્લી ઘડી સુધી કાંતિ અમૃતિયાના ભાઈ ખેડૂતો સાથે રહેશે? ખેડૂતો સાથે એમની માટે તમે લડત આપવાના છો જ્યાં સુધી આંદોલન ચાલે, એમના હકનું નહીં મળે ત્યાં સુધી? તમે ખેડૂતોની સાથે ઉભા છો? ગાંધીજી માર્ગી પછી અમે આ જે રેલી થઈ જાય, જે હોય હું આયા જાય રહેવાનો, પછી અમારે શું કરવું અમે રીતે સરદારજીના માર્ગે હાલશું. જય જવાન જય કિસાન. ઓકે. રાકેશભાઈ, તમે જણાવ્યું કે લડત કોઈ વ્યક્તિ કે પરિવારની સામે નથી. જો સરકાર, જેમાં તમારા ભાઈ પણ છે, એ ખેડૂતોની માંગ ન સ્વીકારે તો સરકારની સામે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છો, અથવા તો આગળની રણનીતિ શું રહેશે આપની? ખેડૂતો સાથે કેટલો સમય? બધા એમને એની રીતે મતે. મારી તો હું મત હોય પણ યુદ્ધે કલ્યાણ થશે એવું લાગે. ઓકે. અને કરવાનું જ છે. હા. કોઈને નુકસાન થાય, કોઈ ઓલું થાય એ નહીં. અમે અમારી રીતે કરી ગાંધીજી માર્ગ, પછી સરદાર માર્ગ કરશું અમે. પછી હાથે કોડીના હાથ જોડીને પછી કોઈ માપ જ હોય. ઓકે. રાકેશભાઈ, ખેડૂતોની સાથે રહેવું હોય તો દંડા પણ ખાવા પડે, એ તૈયારી છે ને તમારી? દંડાની મોત આવે તો તૈયારી હવે. હા. દંડા પણ ખાવા પડશે, તમે એના માટે તૈયાર છો? હું પહેલેથી વાઈડનો નથી. ગોળી ખાવા તૈયાર, ગોળી મારવા તૈયાર, બધી તૈયાર. એમાં કોઈને બાપથી નથી બીતો. ઓકે. જો આગામી દિવસમાં પણ કોઈ વચગાળાનો રસ્તો કે સમાધાન ન નીકળે તો આંદોલન મોરબી જિલ્લા વ્યાપી કે પછી રાજ્યવ્યાપી બનશે? ખેડૂતોની આગળની રણનીતિ શું રહેશે? જો ખેડૂતોને યોગ્ય ન્યાય નથી મળ્યો તો પછી આગળની રણનીતિ શું? અમારી રણનીતિ એવી છે કે હવે અત્યારે અમે આટલા બેઠા, મને તમામના ફોન આવે, બધા આવે. અમે લગભગ મેં તો અત્યાર સુધી હવે છૂટ નહોતી મૂકી, હવે છૂટ કરી દઉં. અને અહીંયા તમે જોજો કે આ આખું 20,000 બાણા અહીંયા બેઠું છે ભૂખા. ઓકે. રાકેશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વાત એમને એ કરી છે કે ખેડૂતો સાથે છું, ભલે ભાઈ સરકારમાં મંત્રી હોય, એને લઈને રજૂઆત કરવામાં આવશે. તમામ પક્ષે પોતપોતાની રીતે પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ખેડૂતનો આ એક બહુ મોટો પ્રશ્ન છે. એના પર ચર્ચા કરીશું મહામંથનમાં. આપણી સાથે શૈલેષભાઈ પરમાર, નેતા ભાજપ, આપણી સાથે જોડાયા છે. નેતા કોંગ્રેસ લલિતભાઈ વસોયા આપણી સાથે જોડાયા છે. લલિતભાઈ, શૈલેષભાઈ, આપ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. લલિતભાઈ, આપની પાસેથી જાણવું છે, અત્યારે રાકેશભાઈ સાથે વાત કરી, ખેડૂતોના સમર્થનમાં છે, કહ્યું કે ભલે મંત્રી ભાઈ હોય પણ આ ગામ તો મારા બાપનું છે અને ખેડૂતોની સાથે છું, ખેડૂતોની પડખે છું. હવે ખેડૂતો પર જે અત્યારે હાલ વીતી રહી છે, કેટલાય દિવસથી ખેડૂતો રસ્તા પર છે, ખેડૂતોની સામે જે રીતનું વર્તન કરવામાં આવ્યું છે, ક્યાંક ઢસડીને લઈ જવામાં આવ્યા છે, આ બધી વસ્તુ કંપનીની સામે કેટલાય સમયથી રજૂઆત કરે છે. ખેડૂતો એવું કહે છે કે છાતી ઉપર થાંભલા નાખો છો. અત્યારની સ્થિતિ શું છે ખેડૂતોની, અને શું હવે લાગી રહ્યું છે કે આટલા દિવસથી તમે સૌ કોઈ મેદાને છો તો ક્યાંક સમાધાન આવશે? ગુજરાત સરકાર આ વીજ કંપનીઓની સાથે છે ત્યાં સુધી સમાધાનની કોઈ શક્યતાઓ અમે હું પોતે વ્યક્તિગત રીતે જોઈ શકતો નથી. બેન, આ આખો મુદ્દો વિગતવાર થોડી વાત કરું તો શૈલેષભાઈને પણ ખ્યાલમાં આવશે
કે અત્યારે ખેડૂતોને જે વળતર આપવાની વાત છે એ અત્યારના જંત્રીના ભાવ મુજબ વળતર આપવા આ વીજ જે પોલ ઉભા થાય છે એ 29 વર્ષના કરાર માટેની વાત છે કે 29 ખેડૂતોના ખેતરની અંદર અમે જે વળતર આપી છીએ એ પોલ ઉભા રહે. અને અત્યારની જંત્રી પ્રમાણે એમને વળતર આપવાની વાત છે. તો મારે ભાજપના પ્રવક્તા કેવું છે કે આજથી 20 વર્ષ પહેલા ગુજરાતની અંદર જંત્રીના શું ભાવ હતા અને અત્યારે શું ભાવ છે. તો આ પોલ વીજ પોલ 29 વર્ષ માટે ઉભા રહેવાના છે. તો અત્યારે જે જંત્રીના ભાવ છે એનાથી 5 ગણા જંત્રીના ભાવ ગુજરાતની અંદર થવાના છે. એવું એ આધાર ઉપર કહું છું કે મારા ધોરાજી વિસ્તારની અંદર જે જંત્રીના ભાવ આજથી 20 વર્ષ પહેલા હતા એ જંત્રીના ભાવ 2000ની સાલની અંદર જે જંત્રીના ભાવ હતા એ 2025ની અંદર 5 ગણા થયા. 10,000 નો ભીગો જમીન મળતી હતી એ જમીનના 10 લાખ રૂપિયા થયા છે. ત્યારે તમે ખેડૂતોને જે જમીનની અંદર તમે પોલ ઉભા કરો છો એનું વળતર યોગ્ય પ્રમાણની અંદર આપવામાં નથી આવતું. અને રાષ્ટ્ર માટે કે રાષ્ટ્રના વિકાસ માટે થાંભલાઓ ઉભા કરવામાં આવે, વાયરો ખેંચવામાં આવે, તો ફક્ત બલિદાન કે રાષ્ટ્ર માટે ત્યાગની ભાવના ખેડૂતોએ રાખવાની છે, આ વીજ કંપનીઓએ નહીં. આ વીજ પોલ સરકાર શ્રીના નથી, આ વીજ કંપનીના પોલ છે. વીજ કંપની આમાંથી કમાણી કરવાની છે. ત્યારે ખેડૂતોને જે 30 વર્ષ પછીની જે જંત્રી હશે એની સરેરાશ ગણી અને ખેડૂતોને વધારે વળતર આપવામાં આવે તો કંપનીઓને કોઈ મોટી નુકસાની જવાની નથી. ખેડૂતોના જે બે પોલ વચ્ચે વાયર હોય આપની ધ્યાન માટે ગુજરાતના જે દર્શકો જોઈ રહ્યા છે એમની જાણ માટે કહું કે 68 મીટરની અંદર એક ખેડૂત એના પશુને બાંધવા માટેનું છાપરું પણ કરી શકે નહીં. જોગવાઈની અંદર છે. બિલકુલ ઘણી મર્યાદાઓ આવી જાય છે. જી એ જમીનના ઉપયોગને લઈને ઘણી મર્યાદા. ફરી એકવાર આવું લલિતભાઈ આપની પાસે. શૈલેષભાઈ, લલિતભાઈને સાંભળ્યા, એમણે પણ જણાવ્યું. સાથે ખેડૂતોનો આ જ સવાલ છે કે જંત્રી મુજબ વળતર તો આપો. હવે વિકાસની વાત હોય તો ખેડૂતો વિકાસની સાથે જ છે, પણ સામે કોઈકને કંઈક વસ્તુ લઈએ છીએ, 5 રૂપિયાની પેન લઈએ છીએ તો વળતર તો આપવું પડે છે ને, ચૂકવવું પડે છે ને. ખેડૂતની આ હાલત છે, દંડા ખાઈ રહ્યા છે, રસ્તા પર ઉતર્યા છે, આટલા વખતથી રજૂઆત કરી રહ્યા છે. કંપનીની દાદાગીરી આખરે બંધ થશે કે કેમ? કારણ કે પોલીસને લઈને પહોંચી જશે અને ખેડૂતો સાથે જેવી રીતે વર્તન કરવું, મહિલાઓને દંડા મારે છે. આવા તો દ્રશ્યો એટલે ખેડૂતને હજી શું જોવાનું અને કેટલું જોવાનું બાકી છે? અને વિકાસ કેમ ખેડૂતો જેમાં ભોગ આપે, કંપની સામેથી કેમ નહીં? રાધા, પ્રથમ તો વીટીવી જેવા પ્રથમ પ્રતિષ્ઠિત માધ્યમના મારફતે મારે એટલું જણાવવું છે કે જે દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે એ યોગ્ય નથી. ખેડૂત હોય, ખેડૂતનો પરિવાર હોય, એને ક્યાંય ને ક્યાંય નુકસાન પહોંચાડવું અથવા તો એની સાથે જોર જબરજસ્તી કરવી એ યોગ્ય છે જ નહીં. એક વાત. બીજું, આપણું રાજ્ય જે છે એ ડેવલપ રાજ્ય છે રાધા. એમાં આપણે સરપ્લસ વીજળી ઉત્પન્ન કરતું રાજ્ય ગણી શકાય. હમણાં મારા મિત્ર કોંગ્રેસના વક્તા વાત કરી રહ્યા હતા, પરંતુ એમની વાતનો પણ મારે જવાબ આપવો છે ને આપની વાતનો પણ જવાબ આપવો છે ને ત્યાં દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે એનો પણ મારે જવાબ આપવો છે. માત્ર વાત એટલી છે કે 120 ગીગાવોટ એટલે કે 1,20,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી એટલે કે વિન્ડ મિલમાંથી અને સોલારમાંથી ઉત્પન્ન થાય છે. એ વીજળી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી હોય તો જમીનનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવો પડે. પરંતુ 1/3/2024નો જે ઠરાવ છે એમાં સ્પષ્ટ છે કે વધારેમાં વધારે પોલ એટલે કે લલિતભાઈ સાંભળજો, વધારેમાં વધારે આ હાઈટેન્શન ટાવર જે છે, આ ટ્રાન્સમિશન ટાવર જે છે એ વધારેમાં વધારે સરકારી જમીન, પડતર જમીન અથવા તો ગૌચર
અથવા તો ખરાબો હા. અથવા તો ન છૂટકે ખેતરમાં આવતી હોય તો ખેતરના શેઢે એટલે કે ખેતરના કાંઠે નદીના કાંઠે આ રીતે આવે એવું આયોજન કરવાનું ને એવું આયોજન કરીએ પણ ન છૂટકે ખૂબ લાંબુ અંતર આવી જતું હોય આમ એ ત્યાંથી લઈ જવામાં અને ખેડૂતની ખેતરની વચ્ચેથી આવે છે તો એને યોગ્ય વળતર આપવું પડે. હમણાં લલિતભાઈ વાત કરતા હતા કે પેલા આટલું હતું ને હવે આટલું છે. મારે એમને કેવું છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ કોઈ કંપની નથી. પેલા તો એ ભારત સરકારનું સાહસ છે, એ ભારત સરકારનું પીયુસી છે. એક વાત એટલે એમાં પ્રાઇવેટ કંપની વાળી વાત છે એ વાહિયાત વાત છે, ખોટી વાત છે. એક બીજું 1994 એક થાંભલામાં એટલે અત્યારે 68 મીટરની જે વાત છે અથવા તો જંત્રી પ્રમાણેનો ભાવ જે છે એ બધું ગણીએ એટલે 500 રૂપિયા વળતર આપતા હતા. ધીરે 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 વધતું ગયું. અત્યારે અંદાજે ગણીએ તો એક થાંભલાની વચ્ચેનો ભાગ હોય એમાં 5 લાખથી પણ વધારે 4 થી 5 લાખથી પણ વધારે વળતર ચૂકવીએ છીએ. અમે તો કહીએ છીએ એનાથી પણ વળતર વધારે ચૂકવીએ. ધીરે ધીરે સમયની સાથે આગળ હા, પણ બધું વધ્યા. જોઈએ, અને બધું તમે જોઈએ. મને એમાં એક જ પણ- સવાલ આપને પૂછવો છે શૈલેષભાઈ, જે વળતર મળી રહ્યું છે સંતોષકારક લાગે છે આપને? કારણ કે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે, સંતોષકારક છે? ખૂબ ટૂંકમાં પછી મને લલિતભાઈ પાસે જવું છે. આજ વાત સુરેન્દ્રનગરમાં જે કોટ ગામ છે હા. ત્યાં હળવદ સુરેન્દ્રનગર વચ્ચે જે ધોલેરા આપણે લાઈન લઈ જવાની છે એમાં પણ જંત્રીના ભાવ પ્રમાણે 78 રૂપિયા છે પ્રતિ ચોરસ મીટર. આપણે આપીએ છીએ 382 રૂપિયા પ્રતિ ચોરસ મીટર એટલે જમીન અને 5.32%, 5 ગણા નહીં 5.32 ગણા ડીજીવીસીએલ, મૂલ્યાંકન સમિતિ અને ડીડીઓ Okay. અને ટાઉન પ્લાનર આ બધા બેસી અને નક્કી કરે છે. 1/3/2024 નો મેં પરિપત્ર કીધો ને હા. એ પરિપત્રની જ વાત છે. પરિપત્રનો ઠરાવ 2024 થયો છે. એ પ્રમાણે વળતર મળવું જોઈએ. ખેડૂતોને પણ અધિકાર છે. જે પ્રકારે બંધારણની કલમ અનુચ્છેદ જે 19 છે એ પ્રમાણે સ્વતંત્ર છે બધા. Okay, એકઠા okay. થવાનો અધિકાર છે, આંદોલન કરવાનો પણ અધિકાર છે તમામને. આંદોલન કરે છે તો એની મંત્રીશ્રીના હાલત ભાઈ શું કરી રાકેશભાઈ નાખે પણ છે? આંદોલનમાં આંદોલન જોડાયા છે. કરે છે તો એની હાલત શું થાય છે? લલિતભાઈ આપની વાત. ઓકે, લલિતભાઈ આપની વાત. શૈલેષભાઈ, મારે આપને કેવું છે કે અત્યારે જે પોલ ઉભા થઈ રહ્યા છે એ પોલ કરવાનો કોન્ટ્રાક્ટ નેશનલ ગ્રીડ વાળાને આપવામાં આવ્યો છે. એ પોલ તો અદાણી, અંબાણી કે પ્રાઇવેટ કંપની વીજ ઉત્પાદન કરે છે. પોલ એમના છે, મેન્ટેનન્સ એમની કરવાની છે. એ પોલ એમની માલિકીના છે, એમની વીજળી એમાંથી જવાની છે. તમને અમુક કંપનીને કંપનીએ આ સરકારી કંપનીને વીજ પોલ ઉભા કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ તમે એક ની અંદર નોલેજમાં રાખો. પ્રાઇવેટ કામ. બીજું તમે જે કરારની વાત કરી, મેં પેલા કેટલું વળતર આપ્યું, અત્યારે કેટલું વળતર અપાય છે એ વાત નથી કરી. હું આપને એ કહું છું કે 20 વર્ષ પહેલા જમીનના ભાવ શું હતા અને આજે કેટલા છે. પેલા 10 લાખની વીઘો મળતી, 1000ની વીઘો મળતી, 10 લાખની વીઘો મળે છે. આ ખેડૂતોને કોઈ પણ ને પૂછો એટલે તમને કહે તો આ વીઘો 29 વર્ષ માટેનો કરાર છે. તો વચમાં 10 વર્ષ પછી નવા જંતુના ભાવ આવશે ત્યારે આ ખેડૂતની જમીન કરવાના છો. બીજું તમે એમ કહ્યું કે જે વીજ વાયર છે એમ કે જે ખેડૂત જમીન આવે છે એને 5 લાખનું પટ્ટું આપી. શૈલેષભાઈ 68 મીટર આવશે. 68 મીટરની અંદર ખેડૂતના બળદને રાખવા માટેનું પાત્ર નથી કરી શકતા. ઓકે, ઓકે લલિતભાઈ. Okay, જમીન નહીં. અમે આખી વાયર નીચે નીકળતી 68 મીટર જમીન ખેડૂતની લ્યો છો ત્યારે વળતર આપવું જોઈએ ને. તમારે ભાજપને આ પ્રકરણ એટલે કે ગુજરાત સરકારને આ પ્રકરણ એટલે કઈ લેવા દેવા નથી. વળતર જે આપવાનું છે વળતર કંપનીને આપવાનું છે. ઓકે, તમે ઓકે. જે આર્ગ્યુમેન્ટ કરો છો એની તો જોતા તો એવું લાગે છે કે સરકાર કંપની વતી ખેડૂતો સાથે લડી રહી છે. ઓકે, શૈલેષભાઈ આપની વાત. પ્રત્યે તમારા શું છે? લલિતભાઈ પાછા વળી જાઓ. બસ 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 હવે લલિતભાઈ મારી વાત એક લલિતભાઈ, આપની સાંભળો. પાસે હું તમારી સાથે લલિતભાઈ. સહમત છું. તમે તમે બચાવ કરો કંપનીનો. આ લડાઈ ભાજપની સામે ગુજરાત સરકાર લલિતભાઈ બસ બસ હવે પાછા વળી જાઓ. પાછા હું સાચી વાત કરું. સાચી વાત કરું. શૈલેષભાઈ જલ્દી એ વાતનો હા, જવાબ પછી ફરી જલ્દી એકવાર વાત કરજો. લલિતભાઈ પાસે જે જઈએ. હા. ખેડૂતને વળતર મળે છે એ વળતર ઇલેક્ટ્રિસિટી એક્ટ
અને સાથે ટેલિગ્રાફ એક્ટ છે, આ બંનેના સંયુક્ત ઉપક્રમે મળે છે અને એ વળતર પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અપાય છે. આ કોઈ હાઈવે નથી. જો ખેડૂત તો અમે પણ છીએ, ખેડૂતના ખેતરમાં હાઈ ટેન્શન ટાવર આવે એટલે જમીનનો ભાવ ઘટે, અમે જાણીએ છીએ. ખેડૂતના ખેતરમાં પાઇપલાઇન આવે, પાણીની હોય કે બીજી કોઈ પણ હોય, એ પાઇપલાઇન આવે તો ભાવ ઘટે. ખેડૂતના ખેતરમાંથી રોડ પસાર થાય તો ભાવ વધે. આપણે જાણીએ છીએ ખેડૂતને તકલીફ છે જ, નુકસાન છે. યોગ્ય વળતર આપવું જોઈએ એની સાથે અમે છીએ, પણ વળતર પણ 3 પ્રકારે અપાય છે ને. એક વળતર જે છે જ્યારે ખાડો ખોદે ત્યારે અપાય છે, પાછું વળતર ટાવરનું ઇરેક્શન થાય ત્યારે અપાય છે, ત્રીજું વળતર છે તાર ફેન્સિંગ, જે તાર ખેંચવા માટે જો ત્યાં કોઈ પાક ઉભો હોય તો એની નુકસાનીનું પણ વળતર આપે. એમ છતાં પણ ખેડૂતને હેરાનગતિ ક્યાંય થતી હોય, ખેડૂતને ક્યાંય પ્રોબ્લેમ થતો હોય તો એની સાથે સરકાર નથી. એટલા માટે કે એવી કોઈ કંપની હોય, ઓકે, એ ઓકે, કંપની શૈલેષભાઈ. ખેડૂતને હેરાન કરતી હતી, એવી ઓકે. કોઈ કંપની સાથે છે નહીં ને આ કોઈ કંપની નથી. ઓકે, ફરીથી ઓકે. કહું છું, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ લલિતભાઈ, હાઈ ટેન્શન ઓકે, ટાવર ઓકે. નાખી રહી છે અને એમાં ઓકે, શૈલેષભાઈ, આવો આપની પાસે મને સમયનો પણ અભાવ છે. લલિતભાઈ એક સવાલ. ઓકે. થોડું ઘણું આ થઈ શકે ઓકે, પણ ઓકે, ખેડૂતને નુકસાન શૈલેષભાઈ. નથી. ઓકે, શૈલેષભાઈ, લલિતભાઈ હમણાં જ રાકેશભાઈ સાથે વાત કરી અને એમને પૂછ્યું કે જો ખેડૂતની સાથે છો તો દંડાઈ ખાવા પડશે, કારણ કે ખેડૂતો રસ્તા ઉપર દંડા ખાઈ રહ્યા છે, એની સાથે જે વર્તાવ થઈ રહ્યો છે. આંદોલનની આગામી દિશા શું રહેશે આગામી સમયમાં? ખૂબ ટૂંકમાં આપની વાત, મારે સમયનો ખૂબ અભાવ છે. લલિતભાઈ. મતલબ તારીખે ખેડૂતોને સરકાર દબાવી દેવા માટેનો પ્રયત્ન ન કરે, આ ભારતીય જનતા પાર્ટીના લોકોને, ગુજરાત સરકારને પ્રતીતિ થશે કે ખેડૂતોની વેદના શું છે. લાખોની સંખ્યાની અંદર ગાંધીનગરની અંદર 15 તારીખે ભેગા થવાના છે. આ ફક્ત મોરબીના 1300 ખેડૂતોનો પ્રશ્ન નથી. હા. આવી લાઈનો અનેક કચ્છમાંથી નીકળવાની છે. મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, ઓકે, ઓકે, અને આ લલિતભાઈ. કે ગુજરાત માટે વપરાવાની નથી, આ બીજા રાજ્યો માટે વપરાવાની છે. આ બીજ લાઈન આરે ગુજરાત સરકારને કાંઈ લેવા દેવા નથી. ઓકે, ઓકે, લલિતભાઈ. ઓકે, શૈલેષભાઈ એક સવાલ આપને કે ઘણી બધી આશા લઈને ખેડૂતો બેઠા છે, શું એક બેઠક કરી અથવા તો આ સવાલનો જવાબ ન મળી શકે, સોલ્યુશન ના આવી શકે? ખૂબ જ ટૂંકમાં, મારે સમય પૂરો થઈ ચૂક્યો છે, ખૂબ ટૂંકમાં. એટલે મારું કહેવાનું એટલું જ છે કે આમાં લલિતભાઈ, ખેડૂતોની જમીન સંપાદન નથી થતી. જમીનના માલિક તો આપણે ખેડૂતો જ રહીએ છીએ. એમ છતાં પણ ખેડૂતોને વિશ્વાસમાં લેવા પડે. ખાનગી કંપનીની કોઈ દાદાગીરી હોય તો એ શૈલેષભાઈ, સહી આમાં ન શું લેવાય. કરવામાં આવશે? વળતર શૈલેષભાઈ, યોગ્ય ખેડૂતો ચૂકવવું રસ્તા પડે. પર છે. સરકાર યોગ્ય વળતર ચૂકવવાના મતમાં છે. આ સરકાર ઓકે, ખેડૂતો હા. માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલે ઓકે, છે. ઓકે, ઓકે. એટલા માટે અમે કહીએ છીએ કે ખેડૂતોને ક્યાંય બાપડા બિચારા ન થવું પડે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે ઓકે, એ શૈલેષભાઈ, દિશામાં લલિતભાઈ. સરકાર પણ ગંભીરતાથી વિચારે. આ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત ખેડૂતોની છે, ખેડૂતો રસ્તા પર છે, દંડા ખાઈ રહ્યા છે. જે દાદાગીરી કંપનીઓની છે એની સામેનો જવાબ માંગી રહ્યા છે, એ જવાબ ખૂબ ઝડપથી આવે એવી આશા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ.